હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના થેપલાની રેસીપી. તો આ દૂધીના થેપલાને આપણે એકદમ નવી ટ્રીક સાથે બનાવીશું, જેમાં ના તો દૂધીને ખમણવી પડશે કે ના તો કોઈ પણ જાતની ઝંઝટ થશે. બસ 1 મિનિટમાં દૂધી સાથે તેની પેસ્ટ તૈયાર કરીને તેમાં મસાલા એડ કરીને આપણે થેપલાનો પરફેક્ટ લોટ બાંધશું અને એકદમ પોચા રૂ જેવા થેપલા આપણે તૈયાર કરી લઈશું. તો થોડી જ મિનિટોમાં એકદમ ઢગલા બંધ આપણે દૂધીના થેપલા બનાવીને રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો એકદમ પોચા રૂ જેવા દૂધીના થેપલા બનાવવાની શરૂઆત કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલી દૂધી લીધી છે. દૂધીની છાલ એકદમ સારી રીતે કાઢી તેને ધોઈ લીધી છે અને તેની એકદમ સારી રીતે આ રીતે કટ કરી લઈશું. ધ્યાનમાં રાખવું કે દૂધી જ્યારે તમે કટ કરો ત્યારે તેને થોડી ચાખી લેવાની કે દૂધી કડવી ના હોય, નહીં તો બધી મહેનત પાણીમાં જશે. અને આ રીતે દૂધી થોડી કૂડી હોય તેવી લેવાની. જો તમે બીજવાળી દૂધીનો ઉપયોગ કરો તો બીજનો જે ભાગ છે તેને તમારે કાઢી નાખવાનો છે અને દૂધીને આ રીતે રફલી કટ કરી લેવાની છે. કારણ કે દૂધીને આપણે પીસવાની છે એટલે એકદમ ઝીણી કાપવાનો મતલબ નથી, એટલે આ રીતે રફલી જ બધી જ દૂધીને આપણે કટ કરી લેવાની છે. દૂધીને ચાખીને તમે લેશો તો તમને ખબર જ પડી જશે કે દૂધી કડવી નથી, કે દૂધી કડવી હોય તો તમારે તેનો ઉપયોગ નહીં કરવાનો, નહીં તો આખી જે આપણી રેસીપી છે તે બગડી જશે. એટલા માટે એવી જ દૂધીનો ઉપયોગ કરવાનો કે જે કડવી ના હોય અને એકદમ જે કૂડી દૂધી હોય તેવી જ લેવાની. તો મેં અહીંયા બધી જ દૂધીને એકદમ સારી રીતે કટ કરી અને રેડી કરી લીધી છે. દૂધી એકદમ સરસ કટ થઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને બધા જ દૂધીના જે પીસીસ છે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે મિક્સર જારમાં દૂધીના જે પીસીસ છે તેને એડ કર્યા પછી અહીંયા લસણ એડ કરીશું. લસણ તમે ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો. થોડા અહીંયા આદુના ટુકડા એડ કરીશું. તેની સાથે અહીંયા તીખા લીલા મરચા મેં થોડે વધારે પ્રમાણમાં એડ કર્યા છે, કેમ કે હું તેની અંદર લાલ મરચા પાવડરનો ઉપયોગ નથી કરવાની. તમે લાલ મરચું એડ કરો તો લીલા મરચાનું પ્રમાણ તમે તમારા પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે મેં અહીંયા થોડું મીડિયમ ખાટું દહીં લીધું છે. જો તમારી પાસે દહીં ના હોય તો તમે તેની જગ્યા પર છાશનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો પાણી અને લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો અહીંયા બધી જ વસ્તુ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. આ રીતની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે. દૂધીમાં પાણી એમ પણ છૂટું પડે છે એટલે આપણે પીસવામાં પાણી બિલકુલ નથી એડ કર્યું. હવે બધી જ પેસ્ટને એક મોટા વાસણમાં આપણે કાઢી લઈશું અને તેની અંદર ઘઉંનો રોટલી બાંધવાનો એકદમ જે ઝીણો લોટ આવે છે તે અહીંયા મેં 1.5 વાટકી જેટલો એડ કર્યો છે. તેની સાથે 1 વાટકી જેટલો મેં અહીંયા રવો એડ કર્યો છે. તમે રવો નાનો મોટો કોઈ પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલું અહીંયા જીરું એડ કર્યું છે અને તેની સાથે અડધી ચમચી હળદર એડ કરી છે. મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું. આશરે જોઈએ તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને થોડો અહીંયા 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. બાકીના આપણે કોઈ પણ મસાલા એડ નથી કરવાના. પણ જો તમે દહીં કે છાશનો ઉપયોગ ના કરો તો તમે અહીંયા આમચૂર પાવડર કે લીંબુના ફૂલ કે લીંબુનો રસનો પણ ઉપયોગ તમે કરી શકો છો. હવે લોટ સાથે પેસ્ટને એકદમ સારી રીતે મિક્સ કરતા જઈશું અને જો લોટ તમને હજુ પણ ઢીલો લાગે તો તમારે ધીરે ધીરે થોડો થોડો ઘઉંનો લોટ એડ કરતા જવાનું અને એકદમ સરસ લોટ બાંધીને રેડી કરવાનો. મને અહીંયા લોટ થોડો ઉમેરવો પડ્યો છે એટલે મેં અડધી વાટકી જેટલો લોટ પાછો ઘઉંનો ઉમેરી અને એકદમ સરસ સ્મૂથ લોટ બાંધીને રેડી કરી લીધો છે. જે પ્રમાણે જરૂર લાગે તેમ તેમ લોટ એડ કરતા જવાનું અને એકદમ સ્મૂથ લોટ બાંધીને રેડી કરી લેવાનો છે. લાસ્ટમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ એડ કર્યા પછી લોટને એકદમ સારી રીતે મસળી અને સ્મૂથ લોટ કરી લેવાનો છે. લોટ જેટલો આપણે મસળીને સ્મૂથ કરીશું એટલા જ આપણા જે દૂધીના થેપલા છે એ એકદમ સરસ પોચા રૂ જેવા થશે. હવે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો તેમાંથી આપણે લુવા કરી લઈએ. તો તમારે જે પ્રમાણે થેપલા બનાવવા હોય એ પ્રમાણે લુવા કરવાના, નાના મોટા તમને જે પ્રમાણે થેપલા બનાવવા હોય.
હવે લુવા બનીને રેડી થઈ ગયા છે. તો પાટલા પર થોડો કોરો ઘઉંનો લોટ ભભરાવીશું અને પૂરી જેટલી પહેલા આપણે નાની રોટલી બનાવીને રેડી કરી લઈશું. પૂરી જેવી નાની રોટલી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે તેની પર એકદમ સરસ રીતે તેલ થોડું નાખી અને ચારે તરફ ફેરવી દઈશું અને તેની ઉપર થોડો કોળો લોટ ભભરાવી દઈશું અને આ રીતે તેને પેક કરી દઈશું. અને ત્યાર પછી ફરી કોળો લોટ થોડો ભભરાવી અને આપણે એકદમ સરસ પાતળી રોટલી બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા તમે તમારા પ્રમાણે જાડી પાતળી કે મીડિયમ સાઇઝની રોટલી બનાવીને રેડી કરી શકો છો. તમે ગમે તેટલું જાડું પાતળું થેપલું બનાવશો પણ તમારા જે થેપલા છે એ એકદમ પોચા રૂ જેવા જ બનશે. તો અહીંયા મેં રોટલી બનાવીને રેડી કરી લીધી છે. એકદમ પાતળી મેં અહીંયા રોટલી બનાવી છે, તમે જોઈ શકો છો. હવે આ થેપલાને આપણે શેકી લઈશું. તો મેં પહેલેથી જ ગેસ પર તવાને ગરમ કરી લીધો છે. હવે આપણે જે થેપલું બનાવીને રેડી કર્યું છે તે એડ કરી દઈશું અને તેને બંને સાઈડથી એકદમ સારી રીતે આપણે શેકી લેવાનું છે. તો ગેસની ફ્લેમ અહીંયા હાઈ જ રાખી છે અને હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે ફટાફટ થેપલું શેકીને રેડી કરી લેવાનું છે. આ રીતે ઉલટ પુલટ કરીને એકદમ સરસ થેપલાને શેકી લેવાનું છે. તમને તેલ, ઘી કે બટર જે પણ પસંદ હોય એ તમે તેની ઉપર એડ કરી શકો છો. તમને કંઈ પણ વસ્તુ ના પણ પસંદ હોય તો તમે કંઈ પણ વસ્તુ એડ કર્યા વગર પણ આ થેપલાને શેકીને ખાઈ શકો છો. ટેસ્ટમાં કોઈ પણ ફરક નહીં આવે. તો મેં અહીંયા તેલ લગાવી લીધું છે અને ઉલટ પુલટ કરીને એકદમ ક્રન્ચી અહીંયા મેં થેપલું શેકીને રેડી કરી લીધું છે. તમારે જે પ્રમાણે થેપલું ક્રન્ચી જોઈએ કે થોડું સોફ્ટ જોઈએ એ પ્રમાણે તમારે એકદમ સરસ થેપલાને શેકી લેવાનું છે. તો અહીંયા એકદમ સરસ થેપલા શેકાઈને રેડી થઈ ગયા છે. તો આ જ રીતથી બાકીના બધા જ આપણે થેપલા બનાવીને રેડી કરી લેવાના છે. એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બધા જ થેપલા બનીને રેડી થઈ જાય છે અને તમે જુઓ કે કલર પણ કેટલો સરસ આવ્યો છે. તો ચાલો હવે આ થેપલાને આપણે સર્વ કરી લઈએ. તો તમે આ થેપલાને છુંદા સાથે, દહીં સાથે કે લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો, એમ પણ ખાઈ શકો છો અને ચા સાથે તેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. બાળકોને એકવાર જરૂરથી તમારે આ થેપલા બનાવીને આપવાના છે કેમ કે દૂધી એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે અને જો તમે બાળકોને આ રીતે દૂધીનો નાસ્તો બનાવીને આપશો તો બાળકોને ખબર પણ નહીં પડે કે આ જે નાસ્તો છે એ દૂધીમાંથી બનાવીને રેડી કર્યો છે. તો આ રેસીપી તમારે જરૂરથી ટ્રાય કરવાની છે અને રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી એકદમ હેલ્ધી રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને આટલો વિડીયો જોયા પછી તમને મારી મહેનત થોડી પણ ગમી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક અને હાઈક જરૂરથી કરજો. તો મેં અહીંયા ઘરમાં જ બનાવેલા છુંદા સાથે આ થેપલાને સર્વ કર્યો હતો અને તેની સાથે અહીંયા મેં લસણની ચટણીની રેસીપી પણ અપલોડ કરેલી જ છે મારી ચેનલ પર, તો તમે તેને પણ જોઈ શકો છો. અને દહીં પણ અહીંયા મેં સર્વ કર્યું છે. તો આ બધી જ વસ્તુ આ થેપલા જોડે ખૂબ જ સરસ લાગે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણા થેપલા બનીને રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.